લક્ષ્મીપુરા સબ ડિવિઝન એટલે કે પશ્ચિમ વિસ્તારમાં આવતું MGVCLનું જે સબ ડિવિઝન છે અને વિસ્તારના લોકોની ગઈકાલે રાત્રે પણ ખૂબ કમ્પ્લેન હતી. ગોત્રી ગામનું કુંભાર ફળિયું હોય કે પછી સૌરભ પાર્ક સોસાયટી હોય, સાથે સ્વાતંત્ર્ય સેનાની નગર પાવનધામ સોસાયટી, એવી અલગ અલગ દર્પણ વાટિકાથી લઈને લક્ષ્મીપુરા તમામ ગામ જે જગ્યાએ જે પ્રમાણે અધિકારીનું કહેવું છે કે લાઇટના જે લાઇટ માટેના સપ્લાયના જે વાયર જાય છે, જે DC છે, તે હીટ થઈ જવાના કારણે ત્યાં આગળ લાઇટો કપાય છે અને તેની માટે જ તે લોકોના માધ્યમથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જલ્દીથી જલ્દી થાય. તે ઉપરાંત બી કોઈક જગ્યાએ લોડના કારણે DP બંધ થઈ જાય છે અને તેના લીધે લાઇટો જવાના પ્રશ્ન બને છે. તો તેની માટે અત્યારે અમે જે DE છે રાઠવા સાહેબ, તેમની સાથે જ બેઠા છે અને જે આવનારા સમયમાં તેનું જલ્દીથી નિરાકરણ થાય તે માટે અમારા માધ્યમથી તેમને રજૂઆત પણ કરવામાં આવી છે અને તેમને પણ આવનારા સમયમાં જલ્દી તેનું નિરાકરણ આવે તે માટે તેમને પણ આશ્વાસન આપ્યું છે. જ્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જે પ્રમાણે કેવું છે, તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, દરેક સૈનિકના રૂપે અડધી રાત્રે લોકોની સુધી પહોંચવાના પ્રયત્ન કરતા હોય છે અને અમે તો જ્યારે સ્વયં વિસ્તારના લોકોની વચ્ચે રહેતા હોઈએ તો અમારી ફરજ છે અને જેવી રીતે સાહેબશ્રીએ કીધું કે એવી જ રીતે અમે લોકોના વારે હંમેશા વર્ષોથી આવ્યા છે અને આવનારા સમયમાં પણ આવો જ્યારે પણ વિષય થાય ચોક્કસથી અમે તેમના વચ્ચે છે અને તેમના વચ્ચે રહેવાના છે. આ ગરમી એટલી છે અને લોડને કારણે આ કેબલ બળે કે બ્રેકર ટીપ થાય, બાકી કોઈ બીજો ઇસ્યુ તો નથી. નહીં તો અલગ અલગ કમ્પ્લેનમાં અલગ અલગ સોસાયટીમાં કમ્પ્લેન આવે એ પ્રમાણે લાઇન સ્ટાફ કામ કરે છે અમારો. કોઈને વાયર બને, ફ્યુઝ ઉડે, સેપરેટ કમ્પ્લેન આવે, જેમ કમ્પ્લેન આવે એમ દરેકને આપણે ઇસ્યુ કરીએ લાઇન સ્ટાફને. હા તો કરી દીધું ને. KF રાઠવા, ડી લક્ષ્મીપુરા સોસાયટીમાં ગઈકાલે 12 વાગે લાઇટ ગઈ હતી, બરાબર છે. સવારે 6 વાગે આવી, પછી સવારે પાછી 8 વાગે બંધ કરી અને પછી હમણાં સાંજે 6 વાગે આવી અને અત્યારે બી લાઇટ ગતી રહી છે, બરાબર. અહીંયા આગળ આવીને અમે કમ્પ્લેન કરીએ છીએ તો માણસો હોતા નથી, બરાબર છે. તો આનું શું કારણ? હવે અમને કહીએ છીએ તો કે થઈ જશે અને એ લોકો જમ્પર મારીને જતા રહે છે. હાલો, આ તકલીફ છે. હા, કોર્પોરેટરને બોલાયા, કોર્પોરેટર આવ્યા છે કે અમે એનું સોલ્યુશન લાવીએ છીએ. હવે જોઈએ છે, આવતીકાલે સોલ્યુશન આવે ઠીક છે, લેकिन પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. અધિકારીઓ અહીંયા જીબીના અધિકારી તો ફોન જ બંધ આવે છે. અમારા કોર્પોરેટર આવી ગયા છે, કોર્પોરેટરે કીધું કે અમે તમારું સોલ્યુશન કાઢી દઈશું. જોઈએ આવતીકાલે સોલ્યુશન નહીં લાવે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ. સ્વતંત્ર સેનાની નગર, સ્વતંત્ર સેનાની નગર, સમતા. અત્યારે લાઇટ બંધ છે. ચાલુ થઈ ને અત્યારે